સુરતના પલસાણામાં આવેલા એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં ફાઇનલ મેચમાં કોળી પટેલ સમાજની ટીમ ચેમ્પિયન બની। આરજે ક્રિકેટ ક્લબ બારડોલી ઓર્ગેનાઇઝ દ્વારા આયોજિત આંતર સમાજ લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1નું 4 નવેમ્બરથી શરૂઆત કરવામાં આવી, જેમાં ટોટલ 10 અલગ અલગ સમાજના યુવાનોએ 14 ટીમો બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને 224 યુવાન ખેલાડીઓ રમ્યા। આ મેચમાં 2 ટીમ ફાઇનલમાં આવતા મેચના અંતે વ્રજ 11 દેસાઈ સમાજ અને કોળી પટેલ સમાજની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ભારે રસાકસી જામી। કુલ 23 દિવસ ડે નાઇટ સિઝન 1માં અંતિમ દિવસે રાત્રે ફાઇનલ મેચમાં કોળી પટેલ સમાજનો 11નો વિજય થયો હતો। નમસ્કાર, હું છું નિશિત કુમાર ધર્મેન્દ્રસિંહ ગોહિલ, રહેવાસી બારડોલીના। આપણે અમારા આરજે ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત ઇન્ટરકાસ્ટ ટુર્નામેન્ટ, જેનું બહુ ભવ્ય આયોજન કરેલું હતું અને આજે 10 સમાજની ટોટલ 14 ટીમે ભાગ લીધો હતો। એમાં આજે વ્રજ 11 દેસાઈ સમાજ અને કોળી પટેલ સમાજના 2 ફાઇનલ મેચનો આજે દિવસ છે। તો આજે બહુ જંગી સંખ્યામાં પહેલાં તો વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે, ત્યાર પછી બહુ ઈમાનદારીપૂર્વક બધા પ્લેયરોએ બહુ સારી રીતે ભૂમિકાઓ નિભાવી છે અને આજે ફાઇનલનું એટલું આ જે પ્રોગ્રામ આયોજન જે કરેલો હતો એનું મેઇન મહત્ત્વ એ હતું કે પહેલાં બધા સમાજના વ્યક્તિઓ ભેગા થઈ અને એક ખેલદિલીપૂર્વક યુવાનોની અંદર જે આજે અલગ અલગ દિશાઓ તરફ જઈ રહેલા છે, તો આજે ભેગા થઈને એક સારા જીવન પ્રત્યે બી પ્રેરિત થાય એના માટે આયોજન કરેલું હતું અને બહુ સફળતાપૂર્વક અમે આજે ફાઇનલ મેચ સુધી પહોંચી ગયા છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।